હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. 2 રોટલી ખાતા હશો ને તો 4 રોટલી ખાશો તો પણ નહીં ધરાવ, એટલો ટેસ્ટી અને કુકરમાં ફક્ત 10 મિનિટમાં બની જતું આજે આપણે દૂધી દાળનું શાક બનાવીશું. આ શાક ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને ફક્ત 10 મિનિટમાં બનશે. પણ આ શાકનો ટેસ્ટ એટલો સરસ હશે કે જે બાળકોથી લઈને મોટા જો દૂધી ના ખાતા હોય ને તો પણ દૂધી ખવડાવવાનો આ બેસ્ટ ઓપ્શન છે. તો દૂધી દાળનું શાક બનાવવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલી ચણાની દાળને પલાળી દીધેલી છે 4 થી 5 કલાક માટે. દાળને સારી રીતે પલાળવી ખૂબ જ જરૂરી છે. દાળ થોડી વધારે પલાળેલી હશે ને તો જલ્દીથી કૂક થઈ જશે. તો આ રીતે દાળને મેં અહીંયા દાળની ઉપર વધારે પાણી રહે ને એટલું પાણી એડ કરીને સરસ રીતે પલાળી દીધી છે અને દાળ છે એ ફૂલીને ડબ્બલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દાળ આપણી પલળી ગઈ છે. જો આની અંદર દાળ તમારી કાચી હશે ને તો કુકરમાં તમે જ્યારે શાક બનાવશો ને ત્યારે તમારે 3 થી 4 વિસલ વધારે કરવી પડશે અને દૂધી સાથે દાળ નહીં ચડે. એટલા માટે દાળને સરસ રીતે પલાળવી ખૂબ જ જરૂરી છે. એનો પાણીનો ભાગ હવે આપણે કાઢી લઈશું અને અહીંયા મેં મીડિયમ સાઇઝની એક દૂધી લીધી છે. એને સારી રીતે ધોઈને કોરી કરી લીધેલી છે. હવે એના છાલનો ભાગ આપણે કાઢી લઈશું. દૂધીની છાલનો ભાગ નીકળી જાય ને એટલે મીડિયમ સાઇઝમાં આપણે ટુકડા કરી લેવાના છે. તો ઘણા બાળકો દૂધી નથી ખાતા હોતા, તો જો આ રીતે તમે પણ દૂધી ખવડાવશો ને બાળકોને તો ખબર પણ નહીં પડે અને આ શાક એટલું ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તે સવારની ભાગદોડમાં તમારે જ્યારે ટિફિનમાં બનાવવું હશે ને ત્યારે તમે રાત્રે પણ દાળ પલાળી શકો છો ને સવારે આ રીતે કુકરની અંદર ફક્ત 10 મિનિટની અંદર આ શાક બનીને તૈયાર થઈ જશે. તો દૂધીનો આગળ અને પાછળનો ભાગ આપણે કટ કરી લઈશું. વચ્ચે 2 કટ લગાવી લઈશું. દૂધી તમે જોઈ શકો છો આ રીતની દૂધી હોવી જોઈએ. વધારે પડતી જે બીજવાળી દૂધી આવે છે ને એવી નથી લેવાની. આ રીતને થોડી એવી કૂણી દૂધી લેવાની છે. એના મીડિયમ સાઇઝના પીસીસ તૈયાર કરી લઈશું. તમે મોટા નાના તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. મારા ઘરમાં આ રીતે એકદમ હું નાના પીસીસ જ કરું છું એટલે મેં અહીંયા એકદમ નાના પીસીસ કરીને તૈયાર કરી દીધેલા છે. તો એ રીતે બધી જ દૂધીને મેં અહીંયા કટ કરી દીધેલી છે. તમે જોઈ શકો છો એક સરખા અને નાના પીસીસ તૈયાર છે. હવે દૂધીને સાઈડ પર રાખીશું. કુકરની અંદર મોટી 3 ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું. તેલ એકદમ સારી રીતે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. તમે આ શાકની અંદર અડધી ચમચી જેટલી રાઈ પણ એડ કરી શકો છો અને 1/4 ચમચી જેટલી આપણે હિંગ એડ કરી લઈશું. એક તમાલપત્ર એડ કરીશું, એક તજનો ટુકડો અને એક સૂકું મરચું છે અહીંયા મેં હાથની મદદથી તોડીને એડ કરેલું છે અને એક લીલા મરચાંને ઝીણું કટ કરીને એડ કરીશું. લીલા મરચાંનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તમે જ્યારે આ રીતે કોઈ પણ શાક બનાવતા હોય ને ત્યારે વધારેની એક લીલું મરચું એડ કરી લેજો. એનાથી ટેસ્ટ છે ને એ ડબલ થઈ જશે. અને 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું. હવે લસણનું જ્યાં સુધી કાચું પણ દૂર ના થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે લગભગ 1 થી 2 મિનિટ અને થોડા એવા ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. મીઠા લીમડાના પાન આવા શાકમાં જરૂરથી એડ કરજો કેમ કે ઘરમાં બધા મીઠો લીમડો છે ને એ બાળકોથી લઈને મોટા આપણે દાળમાં શાકમાં એડ કરીએ છીએ ને તો નથી ખાતા હોતા. તો આવા તમે જ્યારે શાક બનાવો ને ત્યારે એડ કરી દેવાનો જેથી બાળકો પણ મીઠો લીમડો ખાઈ શકે. અને મીઠો લીમડો છે હેલ્થ માટે તો ખૂબ જ એવો ગુણકારી છે એટલા માટે. હવે એક બાઉલ લઈ લઈશું. એની અંદર મસાલાની પેસ્ટ તૈયાર કરીશું. હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર ત્રણેય વસ્તુ આપણે 1 ચમચી એડ કરીશું. મેં અહીંયા લાલ મરચું પાવડર છે કાશ્મીરી લીધેલું છે. તમે તીખું પણ લઈ શકો છો અને એ થોડું પાણી એડ કરતા જઈને આ રીતે મસાલાની પેસ્ટ તૈયાર કરીશું. મસાલાની પેસ્ટ એડ કરવાથી શાકનો ટેસ્ટ સરસ આવતો હોય છે. તમે કાચા મસાલા પણ એડ કરી શકો છો પણ એના કરતાં આ રીતે પાણીમાં મિક્સ કરીને કરે ને તો એ મસાલાનો ફ્લેવર, કલર અને સુગંધ અને એ મસાલા સરસ રીતે કૂક પણ થઈ જશે અને જે કોરા મસાલા તમે એડ કરશો ને તેલમાં એ થોડા બળી પણ જશે એટલે એનો ફ્લેવર સારો નહીં આવે. તેલ છૂટું પડે ને ત્યાં સુધી મસાલાની પેસ્ટને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે અને તેલ ઉપર પણ આવી ગયું છે. હવે જે આપણે પલાળેલી જે દાળ હતી ને એનું પાણી જે કાઢેલું એને આપણે એડ કરી દેવાની છે અને દાળને પણ એકદમ સારી રીતે મસાલાથી કોટ થાય ને ત્યાં સુધી 2 થી 3 મિનિટ આ રીતે સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે. તો દાળ પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાળ છે ને એ મસાલા સાથે કોટ થશે ત્યાં સુધી લગભગ 2 થી 3 મિનિટ આપણે રહેવા દઈશું ને તો દાળનો પણ ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે. હવે કટ કરેલી દૂધી એડ કરી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. તો દૂધી અને દાળનું પ્રમાણ હું તમને અહીંયા કહી દઉં. 1/4 કપ દાળ મેં અહીંયા પલાળેલી અને 1.5 કપ જેટલી દૂધી છે એટલે એ રીતે તમે આની અંદર દૂધી વધારે, દાળ ઓછી કે પછી દાળ વધારે દૂધી ઓછી તમે તમારી રીતે એડ કરી શકો છો. આમાં કંઈ જ એવું નથી કે બંનેનું માપ સરખું લેવું કે ઓછું લેવું. દાળ કરતાં દૂધીનું માપ થોડું વધારે લેવાનું જેથી આપણે ખાવામાં ટેસ્ટમાં પણ સરસ રીતે બેલેન્સ થઈ જાય.
હવે દૂધી પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ કરી લઈશું. 3 જ વિસલની અંદર આપણું શાક એટલું સરસ બનીને તૈયાર થઈ જશે, ચટપટ અને ચટપટું બનશે. 3 વિસલ પછી તમે જોઈ શકો છો કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને શાક આપણે ચેક કરી લઈશું. તેલ ઉપર આવી ગયું છે, એકદમ ઘટ રસેદાર શાક તૈયાર છે. હવે શાકનો ટેસ્ટ વધારવા માટે થોડો એવો અહીંયા હું 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશ અને ગોળનો ટુકડો અને 1 લીંબુનો રસ એડ કરી લઈશું. લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો. મેં આની અંદર ટામેટા નથી એડ કર્યા એટલે હું લીંબુનો રસ એડ કરી રહી છું. તમે આની અંદર 1 ટામેટું પણ એડ કરી શકો છો. દૂધી એડ કર્યા પછી લાસ્ટમાં એડ કરવાનું છે. તો આ રીતે લીંબુનો રસ એડ કરવાથી પણ દૂધીના શાકનો સરસ એવો ફ્લેવર આવશે. બધી વસ્તુને મિક્સ કરીને ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને 1 થી 2 સેકન્ડ રહેવા દઈશું જેથી ગોળ છે પીગળી જશે અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જશે. તો એકદમ ચટપટું અને કુકરમાં ફક્ત 10 મિનિટમાં બની જતું દૂધી દાળનું શાક તૈયાર છે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું અને આ શાક ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે તો ખાવાની એટલી મજા આવશે અને ટિફિનમાં તમે આપશો ને તો ઠંડુ થયા પછી પણ શાકનો ટેસ્ટ એવો ને એવો રહેશે, ચેન્જ નહીં થાય, કલર પણ એટલો સરસ રહેશે. તો જરૂરથી એક વખત મારી આ રેસીપી ટ્રાય કરજો. કુકરમાં બનાવજો, આપણે નોર્મલી તો પેનમાં બનાવતા જોઈએ છીએ. ટેસ્ટ પણ નહીં ચેન્જ થાય અને ઝટપટ બની જશે. તો કેવી લાગી આજની મારી દૂધી દાળના શાકની રેસીપી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે એક નવા વિડીયોમાં. આવજો.